સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગને લઈને સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે। હોસ્પિટલના જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરોના સતત ત્રાસ અને માનસિક પ્રતાડનાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આ ઘટનાએ સમગ્ર તબીબી વર્તુળમાં ખળભળાટ મચાવી દીધો છે। આ કેસ બાદ આજે એબીવીપીના કાર્યકર્તાઓએ સુરત સિવિલ હોસ્પિટલના ડીનની ઓફિસમાં ધસી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારીઓએ ડીનના ટેબલ પર ઠોકી મારીને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આ ઘટના માત્ર 6 મહિનાના સસ્પેન્શનથી સમાપ્ત થવી જોઈએ નહીં। દોષિત સિનિયર ડોક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવો દાખલો કોઈ બનવાની હિંમત ન કરે। એબીવીપીના પદાધિકારીઓએ ડીને ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં આરોપી ડોક્ટરો સામે એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે અને કડક શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ હોસ્પિટલનો કાર્યભાર સંભાળી લેશે અને વ્યાપક આંદોલન કરશે। હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ ડીન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે તાત્કાલિક સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા છે, પરંતુ આંદોલનકારીઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉપર અડગ છે। આખા ઘટનાક્રમે સિવિલ હોસ્પિટલના વાતાવરણને તંગ બનાવી દીધું છે। આ તબીબી શિક્ષણમાં વર્ચસ્વ અને માનસિક ત્રાસના સવાલોને ફરી એકવાર કેન્દ્રમાં લાવી દીધા છે। અત્યાર સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સ્થાનિક પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે। આપણને બધાને ધ્યાનમાં છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક ડોક્ટરે આત્મહત્યા કરી છે। એ આત્મહત્યા કરવા પાછળનું કારણ કે અહીંના સિનિયર ડોક્ટરો અને એમના વિભાગના જે પ્રોફેસરો અને એચઓડી દ્વારા એટલો માનસિક ત્રાસ આપવામાં આવતો, એટલે વિદ્યાર્થી પર રાત દિવસ ટોર્ચર ગુજારવામાં આવતું, એટલે વિદ્યાર્થીને નોકરની જેમ કામ કરવામાં આવતું, જેના કારણે એ વિદ્યાર્થી સતત કેટલો પીડાતો હશે કે વિદ્યાર્થી પોતે આત્મહત્યા કરવા મજબૂર બને છે અને વિદ્યાર્થી રવિવારે આત્મહત્યા કરે છે। તો આ ઘટના આખી એ ઘટના એક શિક્ષણ જગત માટે અને ડોક્ટર વિભાગ માટે એક નિંદનીય ઘટના છે અને આ શિક્ષણ જગતને એક લાંચ જે ખરાબ બાબત કહેવાય એ ઘટના કહી શકાય। અને આને કારણે એબીવીપી એક સતત માંગ કરે છે કે આ ઘટનામાં જે એમના 4 સિનિયર ડોક્ટરો, 4 એમના પ્રોફેસરો અને એક એચઓડી જે ઘટનામાં સંડોવાયેલા છે, એ સંડોવાયેલા લોકો ઉપર દંડનીય કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય અને એમનું શિક્ષણ પણ હંમેશા માટે રદ કરવામાં આવે। કેમ કે એ ડોક્ટરોને 6 મહિના માટે અહીંયા હોસ્ટેલમાંથી કાઢવામાં આવ્યા છે, પણ એ 6 મહિના પછી પાછી રેગિંગની ઘટના નહીં કરે એનું શું બાંયધરી? તો આવી ઘટના ભવિષ્યમાં ના બને, કેમ કે 2018 થી લઈને અત્યાર સુધીમાં ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 4 રેગિંગની ઘટના બની છે, 4 ડોક્ટરે સુસાઇડ કરી છે। તો આવી ઘટના આગામી સમયમાં ના બને એના કારણે એબીવીપી આંદોલન કરે છે। આ ઘટનામાં સંડોવાયેલા ઉપર તમામ લોકો ઉપર કાયદાકીય, દંડનીય અને ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે। જો આગામી 48 કલાકમાં આ કાયદાકીય કાર્યવાહી, દંડનીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો સુરતના તમામ ડોક્ટરોને પણ ભેગા કરીને આંદોલન કરશું અને આવી ઘટના બીજી વાર સુરતમાં નહીં બનવા દે। આથી એબીવીપી